ગુજરાત સરકાર અને આ વિસ્તારના જેઓ મંત્રી છે શિક્ષણ મંત્રી તેઓને પણ શરમ આવી જોઈએ કે આવી સ્થિતિ આપણા જિલ્લામાં ઊભી થાય તો આ સ્થિતિને નિવારણ લાવવા માટે આપણે ક્યાં પગલાં ભરી શકીએ? કારણ કે અમારા બાળકોની અમને ચિંતા હોય જ તે એટલે એ ચિંતાને લઈ અને અમે આ સ્કૂલ અહીં ચાલુ કરી છે અમારા ગામની. એક બાજુ આપણે સૌ ભણે સૌ આગળ વધે એની મોટી મોટી વાતો કરીએ છીએ, બણગો ફૂંકે છે, કરોડો રૂપિયાના પાણી કરી નાખીએ છીએ, પરંતુ જ્યારે 3 દિવસથી વિદ્યાર્થીઓ સ્કૂલે ન પહોંચે, ગામના શિક્ષિત યુવાનો વિદ્યાર્થીઓને ભણાવે તો આપણી સ્થિતિ ગુજરાતની કઈ રીતે હશે? અમારો એક પ્રશ્ન છે કે પાંડેરી ગામના આચાર્ય શ્રી માનસિંહભાઈ બારડ બરોબર, તેઓની બેદરકારીને લીધે અમે બદલીની માંગ કરેલી. નમસ્કાર દોસ્તો, મારું નામ છે હાર્દિક સિંગોડ. ગીર ગઢડા તાલુકાનું પાંડેરી ગામ, ત્યાં ફરીવાર શિક્ષણની વ્યવસ્થા કઈ રીતે કથળી છે તે જીવતો જાગતો પુરાવો તમને અહીંયાથી જોવા મળશે. કદાચ ગુજરાત સરકાર અને આ વિસ્તારના જેઓ મંત્રી છે શિક્ષણ મંત્રી તેઓને પણ શરમ આવી જોઈએ કે આવી સ્થિતિ આપણા જિલ્લામાં ઊભી થાય તો આ સ્થિતિને નિવારણ લાવવા માટે આપણે ક્યાં પગલાં ભરી શકીએ? હું વાત કરી રહ્યો છું આ પાંડેરી ગામ છે, જ્યાં આ ગામ ભેગું થાય છે અને સમાજની વાડીમાં વિદ્યાર્થીઓ છે તે આ ગામના યુવાનો, શિક્ષિત યુવાનો આ વિદ્યાર્થીઓને ભણાવે છે. આ લોકોની માંગ છે કે ગામનું આશ્રય છે એ આશ્રયને બદલી કરાવવામાં આવે, કારણ કે આશ્રય દ્વારા ગામમાં જે શિક્ષણનો વિકાસ થવો જોઈએ એ વિકાસ થયો નથી. ઘણા વર્ષોથી શિક્ષણની સ્થિતિ છે તે કથરેલી છે. તે જોઈ રહ્યા છો કે જુદા જુદા યુવાનો છે તે જુદા જુદા ક્લાસના વિદ્યાર્થીઓને ભણાવી રહ્યા છે સમાજની વાડીમાં. આ ગામ છે, આમાં તો ખરેખર ઘણા આ બધા સમાજો પણ આ ગામમાં રહે છે, પરંતુ જોઈ રહ્યા છો કે આ યુવાન છે તેની સાથે જ વાત કરશું. શું નામ આપનું? મારું નામ વિપુલ ભીખાભાઈ બારૈયા. વિપુલભાઈ, શું કહેશો તમે અત્યારે આ વિદ્યાર્થીઓને ભણાવી રહ્યા છો, આવી સ્થિતિ શા માટે પેદા થઈ છે? જ્યાં અમારી માંગ એવી છે કે જ્યાં સુધી પ્રિન્સિપાલની બદલી ન થાય, અમારે કોઈ વ્યક્તિ સાથે વાંધો નથી કે શિક્ષણ સાથે વાંધો નથી, અમારે એક પ્રિન્સિપલ સામે વાંધો છે કે જ્યાં અમારા બાળકોનું શિક્ષણ ન બગડે એ માટે થઈને અમે જે શિક્ષિત યુવાનો છે એ લોકોએ ગામ સમસ્ત આયોજન કર્યું કે આપણા બાળકોનું શિક્ષણ ન બગડે એ માટે થઈને અમે અહીંયા શિક્ષણ આપીએ છીએ. તમે વાત કરી આશ્રય સામે વાંધો છે, શું કારણો છે તેવા વાંધો છે? કે આજ દિન સુધી જે પ્રિન્સિપાલની જે ફરજો નિભાવવી જોઈએ ને એ આજ દિન સુધી તેણે નિભાવેલી નથી. કે કોઈ એક્ઝામો છે કે કોઈ બાળકો, કોઈ શિક્ષકો પ્રત્યે પણ એ લોકોએ એટલું નથી જાણ્યું કે ભાઈ બાળકોને કેટલું આવડે છે, શું છે, એ માટે પણ એણે નથી ધ્યાન આપેલું પ્રિન્સિપલે. કે એક્ઝામો આવે છે, NMS આવે છે, કોઈ ઘણી બધી એક્ઝામો આવે છે આપણે પરીક્ષા લક્ષી, તો એનું પણ એણે નોલેજ નથી આજ દિન સુધી આપેલું. કેટલા સમય સુધી આ વિદ્યાર્થીઓને તમે આ સમાજની વાડીમાં ભણાવવાના છો? જ્યાં સુધી આચાર્યની બદલી નહીં થાય ત્યાં સુધી આ અમે કાર્ય ચાલુ રાખશું. ગામના એક આગેવાન છે તેની સાથે પણ વાત કરશું. કાકા, શું નામ આપનું? મારું નામ બારૈયા જીવાભાઈ. જીવાભાઈ, શું કહેશો અત્યારે આપે તમારા ગામના વડીલો ભેગા થયા છે, વિદ્યાર્થીઓ છે, આ સ્કૂલની જગ્યાએ સમાજની વાડીમાં ભણાવવાની ફરજ પડી છે, શા માટે? સાહેબ, અમે છેલ્લા 3 દિવસથી બાળકોને સ્કૂલે જવા નથી દીધા આવી રીતના, પણ છતાંય તંત્ર કે કોઈ અમારી પાસે આવ્યું નથી, બરાબર. તો અમારા બાળકોનું ભવિષ્ય ન બગડે, અમારા બાળકોનું શિક્ષણ ન બગડે એટલા માટે થઈ અને અમે ગામ લોકોએ નક્કી કર્યું કે ભાઈ આપણા ગામમાં શિક્ષિત યુવાનો છે તે એમનું શિક્ષણ આગળનું કાર્ય ન વયું જાય, એટલા માટે થઈને એની વ્યવસ્થા આપણે કરવી જોઈએ, કારણ કે અમારા બાળકોની અમને ચિંતા હોય જ તે એટલે એ ચિંતાને લઈ અને અમે આ સ્કૂલ અહીં ચાલુ કરી છે અમારા ગામની. કેટલા દિવસથી આવી સ્થિતિ છે અને ગામના જે શું કહેવાય કે સ્કૂલને છે, સ્કૂલની અંદર વિદ્યાર્થીઓ કેટલા સમયથી ભણવા ગયા નથી? સ્કૂલની અંદર ભણવા જવાની તો વાત 3 દિવસની કે 3 દિવસથી જ બાળકો ભણવા નથી ગયા, પણ આ આવેદન અને અમે શિક્ષકની બદલીની માંગ અને તે તો આજે 10 દિવસ પહેલાંથી કરેલું છે, બરાબર. પણ છતાંય તંત્રએ અમારી સામે એક જરાય પણ ધ્યાન નથી દોર્યું કે તંત્રએ અમારી મુલાકાત પણ નથી કરી. શું તમારી માંગ છે? અને ખાસ કરીને જિલ્લા શિક્ષણ અધિકારી હોય કે રાજ્ય કક્ષાના કોઈ અધિકારીઓ હોય તે આપની મુલાકાત માટે આવેલા છે? ના સાહેબ, જિલ્લા શિક્ષણ અધિકારી કે રાજ્ય શિક્ષણ અધિકારી તે કોઈ પણ અમારી પાસે આવ્યા નથી. ગામના જે શિક્ષિત યુવાનો છે તે પણ વિદ્યાર્થીઓને ભણાવી રહ્યા છે. ખરેખર આ કામ છે તે આ સ્કૂલમાં ભણાવતા શિક્ષકોનું હોય છે, આશ્રયનું હોય છે, પરંતુ ગામના લોકોનો આક્રોશ એવો બધો વધી ગયો છે કે છેલ્લા 3 દિવસથી આ વિદ્યાર્થીઓ છે તે સ્કૂલે પણ પહોંચ્યા નથી. દોસ્તો, જોઈ રહ્યા છો કે બાલવાટિકા છે, ધોરણ 1 થી 3ના વિદ્યાર્થીઓ છે તે અહીંયા બેઠેલા છે. ગામના શિક્ષિત યુવાનો આ વિદ્યાર્થીઓને ભણાવી રહ્યા છે. એક બીજા જાગૃત યુવાન છે, શિક્ષિત યુવાન છે, તેની સાથે વાત કરશું. શું નામ આપનું? મારું નામ છે સુડાસમા ધર્મેશભાઈ ધીરુભાઈ. ધર્મેશભાઈ, શું કહેશો, વિદ્યાર્થીઓને આપ અત્યારે ભણાવી રહ્યો છો સમાજની વાડીમાં?
સમાજના વાડીમાં ભણાવવાનું કારણ એ છે મોટા પાયે કે અમે કોઈ છોકરાઓને સ્કૂલે મોકલ્યા નથી 3 દિવસથી, બરાબર. કારણ કે અમારો એક પ્રશ્ન છે કે પાંડેરી ગામના આચાર્ય શ્રી માનસિંહભાઈ બારડ, બરાબર, તેઓની બેદરકારીને લીધે અમે બદલીની માંગ કરેલી, બરાબર. છતાં તંત્રએ એની હજી સુધીમાં કંઈ બદલી કોઈ નિર્ણય અમને આપ્યો નથી. તે માટે અમારે ન કરડે અને તંત્રનું કહેવાનું એવું છે કે આ લોકો છોકરોનું ભવિષ્ય બગાડે છે, જ્યારે અમે છોકરાનું ભવિષ્ય કોઈ કારણે બગાડતા નથી, બરાબર. તેથી કરીને અમને જે નોલેજ છે એ નોલેજના પ્રમાણે અમે છોકરાઓને શિક્ષણ આપીએ છીએ. અને એક યુવાન છે તેની સાથે પણ વાત કરશું. શું નામ આપનું? મારું નામ છે બાંભણિયા સુરેશભાઈ. સુરજભાઈ, વિદ્યાર્થીઓને ભણાવી રહ્યા છો, શા માટે એવી ફરજ પડી આપને? અમારે ફરજ તો એવી રીતની છે કે અમે પહેલાં સ્કૂલે ગામ લોકો ગયેલા, બરાબર, અને શિક્ષકોને એની ફરજ વિશે જણાવેલું, પણ એનું ફરજ બરાબર નિભાવતા નથી, બરાબર. એના લીધે અમે પછી ખાસ કરીને અમે પ્રિન્સિપલનો જ વાંધો છે કે એની ફરજ બજાવતા નથી, એટલે અમે પછી સ્કૂલે છોકરાને બાળકોને જવાનું બંધ કર્યું અને અમે અમારી પોતાની રીતે અહીં અલગથી અભ્યાસક્રમ કરાવીએ છીએ. જ્યાં દોસ્તો પોતાની રીતે અભ્યાસક્રમ કરાવી રહ્યા છે. સરકારને શરમ આવી જોઈએ કે આપણા વિસ્તારની અંદર, ગુજરાતની અંદર આવી સ્થિતિ પેદા થાય છે. એક બાજુ આપણે સૌ ભણે સૌ આગળ વધે એની મોટી મોટી વાતો કરીએ છીએ, બણગો ફૂંકે છે, કરોડો રૂપિયાના પાણી કરી નાખીએ છીએ, પરંતુ જ્યારે 3 દિવસથી વિદ્યાર્થીઓ સ્કૂલે ન પહોંચે, ગામના શિક્ષિત યુવાનો વિદ્યાર્થીઓને ભણાવે, તો આપણી સ્થિતિ ગુજરાતની કઈ રીતે હશે, શિક્ષણનું કઈ રીતનું સ્તર હશે, એ આપણે જાણી શકીએ છીએ. આ અંગે આપનું શું કહેવું છે અમારા કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં.